જય માતાજી દોસ્તો. ઘણા ટાઈમ થી વિચારતો હતો કે વ્લોગ બનાવું, કાંઈક વિડીયો બનાવું. મારી પણ ઈચ્છા એવી જ હતી કાંઈક બનાવું એવું. પણ ઘણા ટાઈમ થી કન્ફ્યુઝન જ એવું હતું કે શું બનાવવું, કેવી રીતે બનાવવું. થોડીક શરમ પણ આવતી હતી. આજે સન્ડે હતો ને આપણે દુકાન હતી બંધ બપોર પછી. અને વાત એવી હતી કે આપણે છેલ્લા 5 મહિનાથી એક દુકાને નારિયેલ વાવ્યું હતું. એ નારિયેલ આજે આપણે રોપવાનું હતું. તો વાડીએ બે કામ હતા કે રોપાઈ જાય ને કાંઈક થોડુંક શૂટિંગ થઈ જાય. એ બાને આયા છીએ. તો આજે વાડીએ છે. આજે આપણો પહેલો વ્લોગ છે, જિંદગીનો પહેલો વ્લોગ છે. કેવો લાગશે જરૂર જણાવજો કમેન્ટમાં પણ. તો દોસ્તો આજે તમને હું બતાવીશ જે અમે રોપ વાવ્યો છે, નારિયેલ વાવ્યું છે, એ પણ બતાવીશ. અને હા મિત્રો, આપણું મકાન એક બનાવી નવું વાડી, એ પણ તમને બતાવીશ. આ છે આપણી વાડી. તમે બે બાજુ જોવા રહ્યા ઝાડખા છે, એકદમ હરિયાળી, ફૂલ હરિયાળી. આ બાજુ એકદમ લીલોછમ બાજરો ઉભો છે. આપણે ગુંદીના ઝાડ છે, ખારેક છે, આંબા છે, ચીકુ છે, બધા ફ્રૂટ છે. આ બધું બતાવી. અત્યારે એકદમ નજારો જોરદાર છે. જો સનસેટ નો. મિત્રો હું જે કહેતો હતો કે મકાન તમને બતાવું, આપણી વાડી મકાન નું કામ ચાલુ જ છે. ત્યાં બતાવી દો હાલો તમને. હજુ એકદમ આપણું ખેતર છે. હાલ આગળ છે, ફૂલ હાલર પડ્યું છે. એકદમ દેશી વાડી છે આપણી. બે ભેંસ છે, આગળ ગાય છે. બતાવી દો. આ છે આપણું એકદમ મકાન છે, બને જોઈ લો મિત્રો. મિત્રો કામ ચાલુ જ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો વિડીયો. આ છે આપણું એકદમ મકાન બને જ થયું. અડધું રેડી થયું. મિત્રો માથે આવશો ને તો નજારો જ અલગ લાગશે. માથે આવશો એટલે જાણે સ્વર્ગ જેવો નજારો આવે. ચારે ચકોર હરિયાળી હરિયાળી હરિયાળી. આ છે આપણું બેડરૂમ. આ છે બેડરૂમ છે આપણે. અહીંયા જોવાનું. મિત્રો જોવો છો તમે, એકદમ ફૂલ ચાલો સાઈડ હરિયાળી હરિયાળી. આ છે આપણું દેશી મકાન. એટલે હવે આપણે આ બનાવ્યું તો કચરો રહે. અને આગળ મિત્રો મારી જસ વાડીની બાજુમાં જ રેલવે સ્ટેશન છે. તમને બતાવું. જો અત્યારે માલગાડી જાય છે, સામે જ છે રેલવે સ્ટેશન, એકદમ બિલકુલ નજીક. ઇલેક્ટ્રિક રેલવે આવી ગઈ, લાઈટ વાળી. જેથી પાછળ લાઈટ આવી. મિત્રો જોઈ રહ્યા છો આપણે એ વાળીને એક ટ્રેક્ટર પણ આવે છે ભાઈ. એ પણ તમને બતાવું. મિત્રો વ્લોગ એવો વસ્તુ છે, ઘણા ટાઈમ થી હું વિચારતો હતો કે વ્લોગ બનાવો. વ્લોગમાં કન્ફ્યુઝન એવું હતું કે શું બનાવવું, કેવી રીતે બનાવવું, શું બોલવું. ઘણાના કિસ્મત હારા હોય કે એક વ્લોગમાં ખાલી જાય, ચમકી જાય, વાયરલ થઈ જાય, ઘણી વસ્તુ થઈ. ઘણા માણસો એવા હોય કે બજારા મહેનત ઘણી કરે પણ સક્સેસ ન થતા. આપણે એવું જ છે, કલર વ્લોગ છે એટલે હવે સક્સેસ થશું. માતાજીની દયાથી હાલી જાય. ઘણા દાંત પણ કાઢશે, પાર્યા કરે. ચકલા કોઈ દી બાદ જેમ બને બરોબર બતા જઈએ, એમાં કઈ ન હોય. એટલે ડાયલોગ આ તો ખાલી મનોરંજન માટે છે. બાકી મિત્રો એવું છે કે ખેતીવાડી જીવન છે ને મોબાઈલ ની દુકાન છે. આ તો સન્ડે છે, ફ્રી છીએ એટલે વ્લોગ નો મેળ પડી ગયો, વ્લોગ બનાવી લઈએ. ઘણા ટાઈમ થી મારો પણ વિચાર એવો જ હતો કે બનાવું. પણ એવું કે શું બનાવવું. હવે આજની શરૂઆત કરી છે, શ્રી ગણેશ કર્યા છે. હવે આપણે કન્ટિન્યુ છે ખરો વિચાર કે બનાવશું, લગાતાર વિડીયો બનાવશું. હા મિત્રો એક પરેશાની એવી પણ હતી કે કેમેરામેન નતો મળતો. હવે મળી ગયો, અમારા મહેશભાઈ કરીને છે કેમેરામેન. મળી ગયો. હવે મારે બનાવશું એવું. જયારે વાડી આવશું ત્યારે મોટો વ્લોગ બનાવશું. બાકી ત્યાં આપણે રાપરમાં છીએ ત્યાં નાના મોટા વ્લોગ એવો વિડીયો બનાવશું. આપણું ચેનલ છે ન્યૂ રાજલ મોબાઈલ યુટ્યુબ. ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ જ પેજ છે. ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, સપોર્ટ પણ કરજો. મિત્રો આ છે આપણી વાડી. જો આપણી વાડીએ આવો ને ત્યારે તો અલગ જ છે. ફૂલ એટલે ફૂલ હરિયાળી. ગમે ત્યારે આવો તમે, ઉનાળામાં આવો, શિયાળામાં આવો કે વરહારામાં, ચોમાસામાં, ગમે ત્યારે આવો
તમે ચારો બાજુ જુઓ, ચારો બાજુ તમને બતાવું, એકદમ ક્લીન એટલે ક્લીન હરિયાળી છે. જોઈ લો, આ બાજુથી ટ્રાય કરશું, આપણે ચાલુ કરશું. આ બાજુ છે રેલવે સ્ટેશન, એકદમ પ્રોપર મારી વાડીની અડી છે રેલવે સ્ટેશન. એ તમે આમ જોતા હો, ઝાડ ઝાડ ને ઝાડ. આ બાજુ આપણું ખેતર છે, ભાઈ તે નંદકો હાકેલો. સામે કીડિયાનગર ગામ, માતાજીનું મંદિર પણ દેખાય છે. અહીંયાથી ક્લીન એની નીચે ભાઈ હાકેલો લોટા વેતરો. આ બાજુ બાજરો છે, આ જાંબુડા છે. જાંબુડા ખૂબ આવી ગયા મિત્રો, તમે જોઈ લેજો. આવા પણ આવજો, કમેન્ટ કરજો, મોકલાવી દેશે એક બોક્સ. આ પણ જાંબુડું છે, ખારેક છે, લીંબુ છે, બહુ છે. આજે નારિયેલ પણ વાવી નાખ્યું છે આપણે, એટલે હવે નારિયેલ પણ આવશે. નારિયેલ આવશે ત્યારે પણ એનો વિડીયો બનાવશું. આપણે આજે નારિયેલ સોંપ્યું હતું, કેટલા ટાઈમ પછી નારિયેલ અંદર આવે, બધું બનાવશું. હરવે હરવે થોડું ઘણું નવું રોજ શીખતા જશું. અને ક્યાંય ભૂલ આવે કે ક્યાંય લાગે તો કેજો મિત્રો, જરૂર જણાવજો. તો હવે આપણે બતાવશું તમને આગળ આપણી વાડી, કે ત્યાં લોટાવેટર હાલેરું કેવું વાતાવરણ છે. ત્યાં જઈએ ત્યાં સુધી બને રહેજો આ વિડીયોમાં. આ છે મિત્રો લીંબુ, જાયફળ છે, આંબલી. હવે મિત્રો તમને આપણે નારિયેળ મૂક્યું હતું ને, નારિયેળ બતાવવાનું. આ નારિયેળ આપણે અત્યારે લગાવ્યું, થોડીક વાર થઈ, અડધો કલાક થયો. રાપર થી લઈ આવ્યા હતા, તે નારિયેળ વાવી દીધું. હવે કેટલા ટાઈમમાં મોટું થાય છે એનો પણ આપણે એક વિડીયો બનાવ. મિત્રો આવો તમને બતાવી દઉં. આ આંબા છે, બધા નાનકા નાનકા તેલરી છે, આંબા છે, ઘણા બદામ છે, ખારેક છે. ખારેક તો આવી ગઈ મિત્રો, ખારેક પણ છે આપણી વાડીઓ. અવાજમાં કઈ મિસ્ટેક લાગે તો દોસ્તો કીધું, બીજી જરા સારો થોડો વોઇસ નાખશું. શું કે અત્યારે માઇક બાઇક કઈ છે ને, એમની બનાવી. આપડે ભાઈ હાલે ટ્રેક્ટર અવાજ નહીં મિત્રો. ખારેક છે, પ્રોપર ખારેક આવી ગઈ છે, કાચી છે પણ આવી ગઈ છે, કપલેટ આવી ગઈ છે. આગળ બતાવો. સ્કીપ કરી નાખો મિત્રો. ખેતરમાં જઈ રહ્યા હાલે ભાઈ જાતે ખેતરમાં જઈ રહ્યા છે ટ્રેક્ટર હાથમાં. ટ્રેક્ટર હાલે હેરું આપણો ભાઈ જા છે, વાતાવરણ હાલે પ્રોપર. જ્યાં આપણું ખેતર છે, આપણું બાજુમાં તો જવાય એમ નથી, કેમ કે અંદર વીટી જેવડી ઉડે છે, બાજુમાં જવાય એમ નથી. તો પણ આપણે બાજુમાં જવાનો પ્રયાસ કરશું થોડોક. આવો જાય અત્યારે હવા પણ એવડી છે મિત્રો, તમે નહીં જોશો. આવી જાઓ, આવી જાઓ. પ્રોપર લોટા હાલે. આ છે આપડી આખી આખી વાડી. જ્યાં તમારી નજર પોકે ત્યાં આપણું જ છે. અહીંયા જે બાજુ જોવું એ બાજુ આપણું જ છે. આ બાજુ સામેથી કીડિયાનગર મંદિર, અહીંયાથી નીચે તો ચલો તમને મારા નનકા ભાઈ થી એક મુલાકાત કરાવું. એ મારો નનકો ભાઈ છે. આ છે મારો નનકો ભાઈ, પણ દેખાય મોટો છે, મારાથી મોટો દેખાય. આમ હે નનકો, હું એનો મોટો ભાઈ. મારા કઈ કઈ ઘઉં બોલે તો નહીં, એમથી મોટો ભાઈ. મારાથી પણ એક મોટો ભાઈ, એ અત્યારે વાળીએ. મિત્રો આ ટ્રેક્ટર છે ને, આ ભાઈ નું જ છે. આથી આ છે ડ્રાઈવર. શું કે દીરા તાકે ને એટલે ડ્રાઈવર રાખવો પડે. આ મિત્રો તમને આને ઓળખતા જશો, જે ઉડે જેવા ચીટ ઉડી એના ઈંડા પણ બતાવી.
કેટલી માટી ઉતારી. આમ આપણું કામ છે નહીં જવાનું. તમે જોયું કેટલી માટી ઉતારી. આમ આપણું કામ છે નહીં જવાનું. કેમ કે આપણે કપડા બપડા કઈ ભેગા છે ને નાવાની વ્યવસ્થા છે. હજી જઈએ ટ્રાય કરીએ. નેક્સ્ટ હજી તમને ઘણું બતાવવાનું બાકી મિત્રો. આગળ જંગલ છે વાડી છે આગળ જંગલ. નેક્સ્ટ ટાઈમ તમને બીજી તરફ બતાવીશ. તમને હાલો એક વસ્તુ બતાવો. તમને હમણાં કીધું કે ટીટોડી ને રીતે બતાવો. ટીટોડી ના ઈંડા નું કેતો હતો ને તમને બતાવું. એક એની કહેવત એ પણ તમને કહું. પેલા ઈંડા જોઈ લો તમે. અહીંયા આપણા ખેતરમાં ટીટોડી ના ઈંડા આપણે આ રહ્યું ને ટ્રેક્ટર હાલાઈ રહ્યું ને એના માટે રાખી દીધું. ટ્રેક્ટર આખ્યા ભાઈ ને ખબર પડે કે આ જગ્યાએ નથી આખો નહીં એના માટે. તમે જોઈ લો મિત્રો 4 ઈંડા છે. ટીટોડી ના ઈંડા છે. કહેવત એવી છે કે ટીટોડી ના ઈંડા રહે ને ખેતરનો આપણો નીચાણનો વિસ્તાર હોય ને ટાડું કહીએ આપણે અમારી ભાષામાં ટાડું કહીએ. મતલબ કે જે પાણી ભરતર વાળો વિસ્તાર હોય ત્યાં ટીટોડી રહીએ ને તો વરસાદ એકદમ લેટ આવે એટલે મોડો આવે. ત્યાં એવું નથી. આ એકદમ વચ્ચોવચ ખેતરમાં છે એટલે વરસાદ આવશે. અને બીજી કહેવત એવી મિત્રો કે ટીટોડી ના ઈંડા નહીં કે દરિયા એક ફેરા એના મોજામાં ટીટોડી ના ઈંડા લઈ લીધા હતા. દરિયાને પણ પાછા ઈંડા આપવા પડ્યા હતા. એમ એટલું મહત્વ છે મિત્રો. ટીટોડી નું બહુ મહત્વ છે. અને આ ઈંડાનું પણ એવડું મહત્વ છે. મેં હમણાં કીધું કે વરસાદનું પણ અંદર મહત્વ ઘણું છે. મિત્રો આપણે વ્લોગ બનાવતા ઘણો ટાઈમ થઈ ગયો. અંધારું પણ થઈ ગયું. હજી પણ ટ્રેક્ટર આપણું હાલે છે રહ્યું. આ છે આપણો ભાઈ કાકાનો છોકરો ભાઈ છે. હવે આપણે જઈએ વાડીએ ઘરે જમીને. હજી આપણે રાપર જવાનું. તમે બન્યા રહેજો વિડીયો મિત્રો. નેક્સ્ટ વિડીયો સારો બ્લોગ આવી જશે. આવાનો સપોર્ટ પણ બીજા વિડીયોમાં પણ કરજો. તો બન્યા રહ્યો. આપણો નવો વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ દોસ્તો નવા વિડીયોમાં.